જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ જવું પણ મજામાં શું? સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તમે આજ છે ને ઘણા દિવસ પછી આપણે ખેતર આવ્યા છીએ. આપણે માંડવી વાવી છે, રીંગણી વાવી છે, પ્લસ મકાઈ વાવી છે ને આપણે આવ્યા છીએ આટો મારો. કેટલા દિવસ થઈ ગયા ખબર? લગભગ 4-5 દિવસ થઈ ગયું છે. ને વધારે હોય ને તો ના, 4-5 દિવસ તો પાકા. કેમ કે 4-5 દિવસથી તો વરસાદ સતત શરૂ હતો, આવ્યા જ નથી. આજ આવ્યા છે આ બધા નીંદ લેવા આવ્યા છો સ્મિતાની, એટલે હું ગાડી લેવા આવ્યો, ફોટકો લેવામાં આવ્યો છો. તો કીધું રીંગણા તમને એકવાર દેખાડી દઉં. કેવા રીંગણા થયા છે? જો આવા રીંગણા થયા મિત્રો અમારે. જો આવા આ રીંગણું છે. જો આ એપલ રીંગણું લાગે ને ગુલાબી જેવું, પ્યોર ગુલાબી. એક છોડવે 15-20 રીંગણા છે. એક છોડવે 15-20 રીંગણા છો. અને મરચાં મસ્ત મજાના આવ્યા છે, પણ હજી છે ને તોડાય એમ નથી. ઝીણા ઝીણા છે, મોટા નથી. કાંઈ વાંધો નથી, મરચાં મોટા થાય ને પછી આપણે તોડશું. અત્યારે છે ને રીંગણાનો અફસોસ પૂરેપૂરો થાય છે. કેમ કે રીંગણા છે ને આપણે અત્યારે ફૂલ ભાવમાં હોવા જોઈએ, ફૂલ તેજીમાં હોવા જોઈએ, પણ છે નહીં. કેવા રીંગણા ખબર છે? આવા રીંગણા છે, શું કામના. પાણી બાંધી હાલો, મારે જવું છે બહાર. બાર ગામ કે બાર? બાર ગામ. બાર ગામ આગું જવું એટલે બીજા ગામ, બાજુના ગામ એમ કહેવાય. બાર ગામ એટલે બાર ગામ કહેવાય. બાર ગામ એટલે મતલબ બાજુના ગામ. કેમ અત્યારે કામ હોય અત્યારે લગી હુતા તો પેલા એક ગાડી ખડ લઈ જાવ તો અત્યારે ખડ લેવા આવ્યો લેવા આવ્યા છો. આટલું પૈ જાવ છો, આટલું લીધું ને તેમ હોત ને તો 65 પૈ જાવ. રીંગણા ઉતરતા જ શાક કરવા. કેવું લાગ્યું? ખાધા શાક નો ભાવ તો એ રીંગણું કાચું ભાવે. કાસા રીંગણા ખાય ભાવે એને ભાવ એ ખાય. કડવું લાગે. એક માં એક બગાડ નાખ્યું. આ નવા લેવા હતા ને એટલે હલો 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 કરતા મિત્ર માં એક છે ને બગડી ગયું. એમાં કેમ છે ખબર છે? હલો હલો અવાજ આવે છે? કેવો અવાજ આવે છે કોમેન્ટ કરજો. આવતો હોય કેમ કે મારા પાસે માઇક શરૂ છે ને. હા માઇક બસ. હલો હલો કેમ કે આ છે ને 2 દિવસ ખુલ્લી ગયું. શું થયું કે આ ખરાબ થઈ જાય ને તો બીજા આવે કે એમને તો ન લેવાય. એટલે એને માઇક નવા લેવા હતા, બરોબર. એટલે સાયલેન્ટ ભરવા ગયા ને કાંઈ હાટું, તો ત્યાં ડબ્બો ત્યાં સાયલેન્ટ ના બોરામાં મૂકી દીધેલો. 2-3 દિવસ વરસાદ એમને આવતો ઝરમર ત્યાં લગે પલ્યું. એમાં 3 દિવસ તો મને ખબર જ નથી માઇક ક્યાં મૂકી. મને ઘરે ગોતાવે કે તું ગોતજે ઘરે કે મેં બધે ખોળ નાખ્યું, પણ ચડે ક્યાંથી ત્યાંથી ના મૂકીને આયા હોય તો ભૂલી ગયો. તો સાયલેન્ટ ભરવા ગયો ને તો પડી રહ્યું માઇક ના. અને 3 દિવસ તો એક ધારું પલ્યું. પછી એને ગયા ને સાયલેન્ટ પર પાછા ભાળી ગયા. મને કેવું સુલે બુજ એટલે કે ગરમ થાય ને તો સારું થઈ જાય, પણ એ કઈ સારું થાય બસ ને નુકસાન થઈ ગયું આપણે બહુ જાજુ. ક્યાં ગયું માઇક મારું? એક બંધ થઈ ગયું, એક શરૂ, પણ એટલે આ કઈ હાલશે નહીં. તમારા લીધે છે થઈ ગયું શું છે? એટલે છે ને લાંબા ટોકા હાથ નહીં કરવાનો, બરોબર? એમ તો થશે જ. હું તે ખોટું નુકસાન નહીં કરવાનું. એવું નુકસાન તો ત્યાં રાખે, હાલા રાખે. એટલે જોતી નથી રીંગણી કેવડી આપણે રીંગણી નુકસાન થઈ ગયું. ઈ તો એમ નહીં, ઈ તો આપણા હાથમાં નથી. એટલે આ તો હાથમાં નથી, આપણા જ હાથમાં. તો સાય છે નુકસાન કર્યું, તમારી બેદરકારીને લીધે છે નુકસાન છે. એમાં ભૂલી ગયો, એમાં કોઈ હું કરે છે તો થોડીક બદામ ખાવી, બધા મોંઘી કેવડી યાદશક્તિ વધે. કાંઈ વાંધો નહીં, યાદશક્તિ આપણે વધારે નથી. નવો માઇક નો ખર્ચો કરવો છે ને એટલે હું ઈ તો ખબર જ હતી મને કે આ કઈક પ્લાન બનાવશે એમ કે માય ખાજા હોય ને તો હું કઈ લેવા ન દઉં, એમ કે અત્યારે નથી લેવા, આપણે જરૂર નથી. એટલે અગાઉ એને પ્લાન બનાવી માઇક ને ઉડાડી દીધા. કાંઈ મને જરા કોમેન્ટ કરીને કહીયો કે કયા માઇક ખરા આવે એમ. ઈ સામું લઈને રખડો હોય પૈસા હોય, પૈસા કોમેન્ટ કરી દીજો કયા માઇક ખરા હોય. પૈસા છે ને માઇક લેવા હતું કિશન લઈ અત્યારે માઇક લેવા જવું. હવે આમ ખડ ની ગાડી લઈને વ્યા જાવ તો એક ગાવ ખાઈ ગયું થાય. જાવ ગાવ બધી ભૂખી હોય હેઠી તારી વાટે કઈ નાખી નથી આવ્યું. તો કડપ નાખી તી કટિંગ કરેલી
મારે જવું છે મંડપના ફિટિંગના ઓર્ડરમાં. હું હે અત્યારે તાત્કાલિક હવે તાત્કાલિક ઓર્ડર આવે, ફિટિંગ હોય ને તો તાત્કાલિક ફોન આવે. શ્રીમત હોય કે હોકની હગાઈ હોય એવું કઈ તો એમાં થોડું તાત્કાલિક હોય, એ તો અગાઉ કઈ ન દે અને તારીખ ફિક્સ કરેલી જ હોય એટલે ઈ તો અત્યારનું કાંઈ નક્કી ન હોય હગાઈ વાળાનું. કાલે એમ કે વાલો કાલે હગા છે હોઈ જવાનું ફિટિંગ વાળા ઓર્ડર ને કામ હોય ને આપણે મતલબ ઓર્ડર છે એવું ગમે તમે કામકાજ કરો, મને ગાડી ગાડી મુકાઈ દો, હું લઈને જવા દઉં. હા આવીને પાછી ગાડી લઈ જજો, કેમ કે અમે માથે ઉપાડીને લઈને આવવાના નથી તો કઈ નહીં, પડી રહેશે. મારે જે વાર લાગશે, હાંજ પડી જશે આવતા. ઢોર દવાનું એ ટાઈમ આવી જશે. તો ત્યારે આવીને અમને તેડી જઈજો ને ગાડી લઈ જઈજો, એટલે અમને ખબર પડે ત્યારે જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે આપણે કઈ કલિયાર લાવ્યા નથી. પણ એમાં નક્કી ન હોય અમારે વાટે નહીં જવાનું. ગાહડી થઈ ગઈ છે ને હવે ગાડીમાં મૂકી દેવાની છે, કેમ કે સાઈન સ્પેશિયલ ગાહડી લેવા આવ્યા છે. આટલું બધું માથે ખડ લઈને જવાનું હોય તો અમાર બેન જાય એમ પડી જાય તો રોડ છે બે ચારે શેડા બાંધવા પડશે. એમ બે ગાહડી બાંધવી ને એટલે વાડીએ પગી જાય ગેરંટી હોય. નો પોગે વાટવા મૂકીને પડી જાય કા પગી જાય. હા કા પડી જાય કા પગી જાય. નો પોગે ને તો વાટમાં પાડી વ્યુ જવાનું. બાકી ગાડી તો ખાઈ ઘટે ને એવી જ બાંધવાની. ચડાવો કે બોલજે. ચડી જાય દાંત આવે છે, તમે દાંત કઢાવ. દાંત આવી જાય પછી બળલો થાય, પછી ગાડી નો ચડી પછી તમે ગમે ઈ દાંત કાઢે. હાલો એક વાત દાંત આવી ગયા પછી બોલજો હવે તો વારો ગાડી ચડાવવા બે બેનો ને એવું થાય. ગમે તે ગાડી ચડતી હોય ને એક વખત એક ને દાંત આવી ગયા ને એટલે ગાડી પછી ચડે જ નહીં, ગેરંટી. કેમ કે એને દાંત આવી જાય કા મને આવી જાય પછી બોલ નો થાય. ગમે એમ હોય આજ એવું જ થયું. તો એ માનસુર પપ્પા હતા એટલે ગાડી ચડી ગઈ ને મૂકીને યુઝ આવવું પડે. કઈ વાંધો નહીં, ગાડી મુકાઈ દેવી પછી આપણે થોડીક વાર લેવી પછી ઢોર નો ટાઈમ થાય એટલે યુઝ આવવાનું વાળીએ. આપણે ભીંડો મસ્ત મજાનો ઉગી ગયો. કઈ વાંધો નહીં, હવે એને જવાનું છે બધા કે ભાઈ તો ગાડી મુકાવી હતી માન કરી ગાડી પાછી પાડી દીધી છે. હવે તો હવે મારે માસી પપ્પાને મૂકવાની છે તો ગાડી હેઠી નાખી દીધી. હું કઈ સરખી મુકાવ હોય ને તો કેમ ગાડી આંખો છો તમે? મારે થોડોક આવો થઈ ગયો છે, અહીંથી ખાળી પડી ગયું સીધું પણ એમાં વ્યૂ જાય એટલે ગાડીમાં ખાળી આમ વહી ગઈ. જો આ હોય ને આમાં વ્હીલ થોડું બધું થઈ ગયું એટલે પડી ગઈ. ઊંધા કરીને પાણા છે એટલે થોડું કેવરાવે. હવે પાછી મૂકી દેવી ગાડી. નહીં માનસ પપ્પા એકલા મૂકી દેવાના. કેમ લો હું લોગ ઉતારું છું. 10 આંગળી અડાડી પડે. 10 આંગળી અડાડી પડે. 10 તો છે તમારી પાસે આંગળીઓ. 10 બીજા વ્યક્તિ 20. કાંઈ વાંધો નહીં, ગાડી મુકાઈ દેવી અને બાર ગેમ જવાનું છે એટલે મોડું થાય છે. વાળું તૈયાર કરીને મૂકી છું આ બાજુ. હજી વાળું કરવા મારે બેહવાનું બાકી છે. તો કેમ કે બધા થોડુંક કામમાં છે ને ઢોરનું ને એવું બધું આ ડવળું કામ કરે છે એટલે હજી વાળું તૈયાર કરી નાખી પણ બેઠા નથી ને. આ બાજુ તો બિઝનેસ ખોલીને બે ગયા છે, કામ વધાર્યું છે ને. શું કરસ? સાફ કરું. પેલા પલાળી દીધું ને હવે સાફ કરજો.
તમે રોવાનું ન હોય તમે તો શાંત રહી જાઓ ભલ બગડી જો બગાડ્યું છે નવું લેવાટું બગાડ્યું શાના રહી જાઓ મારા માનસુબેન જો માનસુ તો પપ્પા શું કરે પપ્પા શું કરે તાર ખાવાનું બાકી છે ખાધું મેં શું ખાધું શું ખાધું પકડાય થઈ ગયું કયો તો આમાં તો શબ્દ ને ભૌતિક ને બધા બી ગયા છે વાળું કરવાની તૈયારી કરે છે હાલો હાલો અવાજ કેવો કાવો કોમેન્ટ કરજો કા સુધારો થયો કે એવો ને એવો આવે છે આખું માઇક ખોલ નાખ્યું ખોલ નાખ્યો આખું માઇક સાફ કર્યું છે નવ કેમ થાય તો બીજું કસકડા નોખા કર્યા છે ખર્ચો કર્યો છે એવું લાગે છે હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ને એક બધા કોમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં લગી બાય બાય